હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 આર્ટ્સની તત્વજ્ઞાનની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. બ્લુપ્રિન્ટ 2024-25ની છે, બરાબર ને? આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ મૂકવામાં આવી છે અને આગળની પણ બ્લુપ્રિન્ટ જોઈ લેજો. આર્ટ્સની દરેક વિષયની મોટે ભાગે મૂકી દીધી છે, સમાજશાસ્ત્રની, રાજ્યશાસ્ત્રની, બરાબર. જે પ્રમાણે તમારે જરૂર હોય એ પ્રમાણે અમે બ્લુપ્રિન્ટ મૂકવાનો ટ્રાય કર્યો છે. અને ઇકોનોમિક્સની તો તમારા કોમર્સમાં પણ આવે છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડજો. હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. જો હજુ તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમને દરેક વિષયની બ્લુપ્રિન્ટ મળી રહેશે PDF થ્રુ, અને આવી રીતે વિડીયોમાં પણ સમજાવવામાં આવશે. અને જો તમે ચેનલમાં નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, અને કરેલી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે સર થેન્ક યુ, આ તે જે પણ તમને ડાઉટ હોય બધું તમે જણાવી શકો છો. તો હવે આપણે જોઈએ તો કે ધોરણ 12 આર્ટ્સ બોર્ડ એક્ઝામ ન્યૂ બ્લુપ્રિન્ટ ને નીચે લખ્યું છે કે GHSEB 2024-25, એટલે કે 2023-24ની તો હતી જ, ઉપરાંત 2024-25ની જ છે, બરાબર ને? આ બધું એડિટિંગ ને બધું આપણી જાતે જ કર્યું છે મોડલ પેપરના આધારે, બરાબર. તો તત્વજ્ઞાનની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છીએ. તો આ જે તત્વજ્ઞાનનું પેપર આવશે એ ટોટલ 5 સેક્શનમાં છે, A, B, C, D અને E, બરાબર. અને ચેપ્ટર તમારા 10 હશે. અને જે ખરું નિશાન કર્યું છે જનરલ ઓપ્શન વાળું છે અને ખોટું નિશાન કર્યું છે જનરલ ઓપ્શન વગરનું છે. તો હવે આપણે ચેપ્ટર વાઇઝ શરૂ કરીએ. તો પહેલા ચેપ્ટરમાં 2 MCQ, પછી આપણે આગળ જોઈએ તો કે સેક્શન બીમાં 1 PYQ, સેક્શન સીમાં 2, સેક્શન ડીમાં 1 અને સેક્શન E એની અંદર 2 પ્રશ્નો હશે. એટલે કે જનરલ ઓપ્શન તમને 20 મળશે, એમાંથી તમારે 15 ગુણનું લખવાનું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2, તો એની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં નહીં હોય એક પ્રશ્ન, સેક્શન ડીમાં 1 હશે, સેક્શન Eમાં 1 હશે. એટલે 11 ગુણનું તમારું ચેપ્ટર છે. આની અંદરથી તમારે 11 ગુણ લાવવાના છે, એટલે આની અંદર જનરલ ઓપ્શન નહીં મળે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 2 અને સેક્શન ડીમાં 2, એટલે તમારે 13 ગુણનું ચેપ્ટર છે અને 11 ગુણ લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4, તો એની અંદર પણ ચેપ્ટર નંબર 3ની જેમ જ છે, એટલે આપણે આગળ વધીએ તો કે ચેપ્ટર નંબર 5ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1 અને સેક્શન ડીમાં 2 પ્રશ્નો, બરાબર. એટલે 11 ગુણનું ચેપ્ટર છે, એમાંથી તમારે 8 ગુણ લાવવાના છે. અને સેક્શન Eમાં તો એક પ્રશ્ન હોતો જ નથી મોટે ભાગે આની અંદર. તો હવે આપણે આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 6ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1 અને ડીમાં નહીં હોય, સેક્શન Eમાં હશે. એટલે ટોટલ 10 ગુણનું ચેપ્ટર છે અને તમારે 10 ગુણ લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 2 પ્રશ્નો, એટલે ટોટલ 7 ગુણનું ચેપ્ટર છે અને તમારે 5 ગુણ લાવવાના છે, બરાબર. તો આના તમે ખાલી MCQ PYQ કરો અને સેક્શન સીનો પ્રશ્ન ન કરો તો પણ ચાલે, બરાબર. એટલે આ ચેપ્ટરને તમે ઓપ્શનમાં કાઢી શકો છો, પણ તમારે MCQ PYQ તો કરવા જ પડશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 8ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 2, સેક્શન ડીમાં 2, એટલે ટોટલ 13 ગુણનું ચેપ્ટર છે અને 8 ગુણ તમારે ફરજિયાત લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9, તો ચેપ્ટર નંબર 9ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1, સેક્શન ડીમાં 2 અને સેક્શન Eમાં 2, એટલે ટોટલ તમારું 21 ગુણનું ચેપ્ટર છે, તેમાંથી તમારે 13 ગુણ લાવવાના છે. એટલે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 9 બંને ચેપ્ટરો એવા છે કે તમે સારા એવા માર્ક ખેંચી શકો છો, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10ની અંદર 2 MCQ, 1 PYQ, સેક્શન સીમાં 1, સેક્શન ડીમાં 2 છે અને સેક્શન Eમાં એક પ્રશ્ન નથી, એટલે 11 ગુણનું ચેપ્ટર છે અને તમારે 8 લાવવાના છે, બરાબર.
એટલે તમારે ટોટલ 130માંથી 100 ગુણ લાવવાના. હવે આપણે સેક્શન વાઇઝ જોઈ લઈએ, એટલે તમને ડાઉટ ન આવે તો અમને કોમેન્ટમાં જણાવી દેજો, અમે ફરીથી તમને સમજાવી દઈશું. તો સેક્શન એમાં 20 MCQ હશે, દરેકનો 1 ગુણ, એટલે ફરજિયાત જ છે, એની અંદર નો જનરલ ઓપ્શન. ત્યારબાદ સેક્શન બીમાં પણ એવું 10 પ્રશ્નો હશે, પ્રત્યેકનો 1 ગુણ, એટલે 10ના 10 ગુણ હશે. ત્યારબાદ સેક્શન સીમાં 14 પ્રશ્નો હશે, એની અંદરથી તમારે 10 લખવાના છે, એટલે કે 28માંથી 20 ગુણ લાવવાના છે. ત્યારબાદ સેક્શન ડીમાં પણ જો તમે આગળની બ્લુપ્રિન્ટ જોઈએ, એટલે કે સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ જોઈ હોય તો તમને ખબર પડી જ ગઈ હશે કે આમાં પણ એવું છે, અને સમાજશાસ્ત્રમાં પણ એવું છે, તત્વજ્ઞાનમાં પણ એ રીતે જ છે કે સેક્શન વાઇઝ માર્ક સરખા છે, પ્રશ્નો પણ સરખી રીતે જ પૂછાવાના છે, બરાબર. ખાલી અંદરનું જે છે એ જ બદલાવાનું છે. તો સેક્શન સીમાં તો આપણે જોઈ લીધું. સેક્શન ડીમાં પણ 14 પ્રશ્નો, એમાંથી 10 લખવાના, એટલે 42માંથી તમારે 30 ગુણ લાવવાના છે. ત્યારબાદ સેક્શન 5 ગુણના પ્રશ્નવાળો સેક્શન, અને અંદરથી તમારે 6માંથી 4 લખવાના, એટલે 30માંથી 20 ગુણ લાવવાના છે, બરાબર. તો કમ્પ્લીટ બ્લુપ્રિન્ટ આજે આપણે પતી ગઈ તત્વજ્ઞાનની. આની PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, આની લિંક, અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે, અને વોટ્સએપમાં પણ મોકલી દેવામાં આવશે. એટલે જલ્દીથી જલ્દી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો, એટલે દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમને મળતી રહે. અને મારી વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો. આપણા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે ડિપેક્સ એજ્યુકેશન. એટલે તમને અમારી જે ચેનલ છે એની જે બધી લિંકો હોય ત્યાં તમને લિંક મળી રહેશે, અને વોટ્સએપ ગ્રુપની જે લિંક છે એ તો તમને આપી દેવામાં આવશે, બરાબર. તો PDF જલ્દીથી જલ્દી ડાઉનલોડ કરી લેવી અને તૈયારી કમ્પ્લીટ ચાલુ કરી દેવી. બાકી તમને જે પણ માળખું કે કંઈ પણ ફેરફાર આવશે એ બધો તમને જણાવી દેવામાં આવશે, બરાબર. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આ ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને દરેક પેજમાં ફોલો કરી દેવા, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, એની અંદર ફોલો જોઈન કરી દેવું, વોટ્સએપમાં જોડાઈ જવું, જેથી તમને નોટિફિકેશન ને બધું મળતું રહે, બરાબર. તો દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.